यत्पादाम्बुजरेणव प्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। अपने उपनिषद 1 मिनिट ओपन करो। उपनिषद આપણે ઉપનિષદ કમ્પ્લીટ કરી દીધું હતું કે નહોતું કર્યું લાસ્ટ ટાઈમ? હા, તમે કરી દીધું હતું અને પછી આપણે એમ કહ્યું હતું કે આ વખતે અણુભાષ્ય ચાલુ કરીશું એમ. અચ્છા, એટલે આપણે હવે ભાષ્ય ડાયરેક્ટ ચાલુ કરવાનું છે ને? હા હા, ઓકે. આપણે વૃત્તિ જોઈ હતી કે વૃત્તિ નહોતી જોઈ? ના, કશું નતું જોયું, ખાલી આપણે ઉપનિષદ એકલું જ જોયું. ઉપનિષદ એકલું જોયું હતું ને? હા, ઓકે. હા, મને આ ગ્રંથ લેતા 3 દિવસ લાગ્યા હતા, 2-2 કલાક, એટલે અબાઉટ 6 to 7 hours લાગ્યા હતા કમ્પ્લીટ કરતા. હા, 7-8 hours લાગ્યા હતા એમને સમજાવતા. હા, તો પણ એમાં એમ તો ખાસ તો સિદ્ધ કરવાનું જ છે કે આ બધા સૂત્રો દ્વારા વગેરે દ્વારા કે એ વેલિડ છે એમ. ચલો, આપણે સૂત્ર ક્યાં હતું આપણું? સુષુપ્ત 42મું છે, 42મું સૂત્ર. 42 એટલે પેજ નંબર કેટલામું? 15મું પાનું છે વૃત્તિમાં તો. અને આમાં 773. ઓકે, ચાલો 39 પેજ નંબર છે આપણો વૃત્તિમાં. એ પહેલા જો મારે તો 15મું છે, પછી આપણે આપણો ભાષ્ય પર શરૂ કરીએ. આપણે ભાષ્ય આપણે બૃહદારણ્યક ઉપનિષદ નો કયો પેજ નંબર હતો લાસ્ટ? મેં જે લીધું હતું એ જરા પેજ નંબર કહો ને. લગભગ 265 થી હતું, મને એવું ખ્યાલ છે. 265. ઓકે, આગળ છે જુઓ ને, એ એટલામાં જ છે, મને એવું આશરે ખ્યાલ છે. હા, એનો 262 એટલે પેલા પીડીએફ માં 265 સુધી છે, એમ નંબર છે 278. ઓકે, હા, આપણે નહીં 25. હા, સવા એશ મહાનજ આત્મા અજરો અમરો અમૃતો અમભયો ભયમ વૈ બ્રહ્મા ભયમ હિ વૈ બ્રહ્મ ભવતિ ય એવં વેદ. ત્યાં સુધી હતું ને? હા હા હા, બસ બસ. એ છેલ્લી શ્રુતિ છે. હા, એ છેલ્લી શ્રુતિ છે. ઓકે ઓકે. ચલો, તો આપણે વૃત્તિ પહેલા લઈએ, પછી આપણે આનું ભાષ્ય પર લઈએ. વૃત્તિકાર શું કહે છે? જો બૃહદારण्य के ज्योतिर्ब्राह्मणे याज्ञवल्क्य किम ज्योतिरयं पुरुष इत्यारभ्य अभयं हवै ब्रह्म भवति य एवं वेदेन्त्यन्तं
શ્રૂયતે. એટલે 2 બ્રાહ્મણ સુધી નો આ રેન્જ છે સબ્જેક્ટ મેટર. એ કહે છે કે જે બૃહદારણ્યકમાં જ્યોતિર્બ્રાહ્મણ થી શરૂ કરીને શારીર બ્રાહ્મણ સુધીનો જે સબ્જેક્ટ છે, આખો વિષય છે, એ વિષયમાં પ્રથમ જે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ જ્યોતિ કોણ, આ પુરુષની કઈ જ્યોતિ છે, પુરુષની કઈ જ્યોતિ છે, કોણ જ્યોતિ છે? તો કિમ જ્યોતિર અયમ પુરુષ, આ પુરુષની જ્યોતિ શું છે, કોણ છે? તો તે પ્રશ્નના ઉત્તરથી આરંભીને તે પ્રશ્નથી આરંભીને ઉત્તરમાં જે ઉપસંહાર જે થયો ઉત્તરેણ, અને ઉપસંહારમાં એમ કહેવામાં આવ્યું સવા એશ મહાનજ આત્મા જરો અમરો અમૃતો ભયો બ્રહ્મા ભયમ વૈ બ્રહ્મા ભયમ હિ વૈ બ્રહ્મ ભવતી ય એવં વેદ. તો ત્યાં સુધીનો આ સબ્જેક્ટ મેટર છે. પછી કહે છે તત્ર ઇદં જીવસ્ય બ્રહ્મત્વ પ્રતિપાદનેન જીવવાક્યમ. તો ત્યાં ઓકે, એક મિનિટ આગળ પણ આપણે લઈ લઈએ. આહોસ્વિત બ્રહ્મણો જ્ઞેયત્વ પ્રતિપાદનેન બ્રહ્મવાક્યમિતિ સંશય. તો સંશય હવે એટલે વિષય તો આપણો ક્લિયર છે. હવે સંશય, તો સંશય કોટીમાં કહે છે કે આ જે જીવસ્ય બ્રહ્મત્વ પ્રતિપાદનેન જીવવાક્યમ, એટલે જે અહીંયા જે જ્યાં આખા સબ્જેક્ટની અંદર જેટલી પણ શ્રુતિનો કવરેજ હતો, જ્યોતિર્બ્રાહ્મણ થી લઈને શારીર બ્રાહ્મણ સુધીની જેટલી પણ શ્રુતિઓ જે અહીંયા ઇન્ક્લુડ કરવામાં આવી છે, તેમાં આત્મા એટલે જીવ કે બ્રહ્મ, એટલે કે બ્રહ્મ જે છે તે અહીંયા પ્રકરણનો અર્થ છે કે જીવનો અર્થ છે. પ્રકરણાર્થ શું છે અહીંયા? એટલે કે આખા સબ્જેક્ટનો જે મૂળ વિષય કોનું પ્રતિપાદન કરવું, આત્મા અથવા બ્રહ્મ, એ પ્રશ્ન છે. પ્રતિપાદ્ય વિષય કોણ છે અહીંયા, કોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મુખ્યતયા, એ પ્રશ્ન અહીંયા છે. કેમ કે ઉપક્રમવાદી એમ કહે છે કે ઉપક્રમ જે છે તે આત્માથી જીવાત્માથી શરૂ થયો. ઉપસંહાર વિજયવાદી એમ કહે છે કે જવાબમાં જે આવ્યું તે પ્રકરણાર્થ છે, અને ઉપક્રમ વિજયવાદી એમ કહે છે કે પ્રશ્ન શાનાથી શરૂ થયો? પ્રશ્ન શરૂ થયો જીવાત્માથી. તો એમ જો ઉપક્રમ વિજયવાદ જો કરીએ તો જીવ જ અહીંયા મુખ્ય પ્રતિપાદ્ય વિષય છે એમ કહેવું પડે. અને જો ઉપસંહાર વિજયવાદ કરીએ તો બ્રહ્મ જ પ્રતિપાદ્ય વિષય છે એમ કહેવું જોઈએ. કોન્ટ્રડિક્શન એ આવે છે કે બંનેમાં કોન્ટ્રડિક્શન શું આવે છે કે જો ઉપસંહાર જો આપણે લઈએ તો પ્રશ્ન જે છે વ્યર્થ થઈ જતો હોય છે, પછી પ્રશ્ન કરવાની જરૂરત શું? અને જો ઉપક્રમ જ સાચું તો વળી પાછી એ જ બાધા આવે છે, જો પ્રશ્ન કરવો હોય તો જવાબ કેમ નથી લેતા? તો એમાં આ સંશય આવે છે કે આને આપણે મુખ્ય પ્રતિપાદ્ય વિષય કોને માની શકીએ, બ્રહ્મને માનવાનું કે આ જીવાત્મા માનવાનું? હવે બંનેની અંદર એક વચ્ચેનો રસ્તો એ કાઢ્યો કે જીવ બ્રહ્મવાદના અનુસાર બંનેનો પ્રતિપાદન છે. કેમ કે બેઝિકલી બંનેમાં કેવલ અદ્વૈત છે. એટલે જીવ એ જ બ્રહ્મ, જીવો બ્રહ્મ ઇવ ના પર. જીવ બ્રહ્મવાદ એક્સેપ્ટ કરીએ, બેસ્ટ ઇન ધ બોથ વર્લ્ડ, બેસ્ટ ઓફ બોથ વર્લ્ડ. જીવ પણ આવી ગયો અને બ્રહ્મ પણ આવી ગયો, બંનેની એક વાક્યતા પણ થઈ ગઈ. તેથી કરીને કોઈ જો એમ કહે કે
કેમ કે બ્રહ્મને જીવની ભ્રાંતિ થાય છે. અમે તમને કહ્યું હતું અધ્યાસવાદ. હા. અને બીજું શું કહ્યા, બીજા કયા વાદ કયા હતા મેં? ત્રણ વાદ શાંકર મતમાં છે. કયા વાદ કયા હતા મેં? એક માયાવાદ, એક પ્રતિબિંબવાદ કહ્યું હતું, એક પ્રતિબિંબવાદ કહ્યો હતો, એક અધ્યાસ કહ્યો હતો, પછી બીજો કેટલા કયા હતા? જીવ બ્રહ્મવાદ? નહીં, જીવ બ્રહ્મવાદ નહીં. મેં તમને ત્રણ સમજાવ્યા હતા. પરિચ્છેદવાદ, પછી વાદ સમજાવ્યા હતા મેં. શાંકર મતમાં ત્રણ બેઝિક છે ને, સ્ટેન્ડ જીવ અને બ્રહ્મના વિશે. જીવવાદ અને બ્રહ્મવાદ. જીવવાદ બ્રહ્મવાદ નહીં, મેં તમને ત્રણ વાદ સમજાવ્યા હતા. એ કેમ એ બોલો? ભૂલી ગયા બધા જ. એક અવચ્છેદવાદ બતાવ્યો તો, એક જીવવાદ બતાવ્યો તો, એક પ્રતિબિંબવાદ, આભાસવાદ. એ ત્રણ બતાવ્યા. અવચ્છેદવાદ બતાવ્યો તો, જીવ બ્રહ્મવાદ બતાવ્યો તો, અને પ્રતિબિંબવાદ બતાવ્યો તો. અવચ્છેદ, પ્રતિબિંબ અને ત્રીજો શું કહ્યું? પ્રતિબિંબવાદ એટલે આભાસવાદ અથવા જીવવાદ અથવા આભાસવાદ, એવું પણ કહ્યું. આભાસવાદ, અવચ્છેદવાદ, અવચ્છેદવાદ અને પ્રતિબિંબવાદ. ત્રણ વાત બતાવ્યા હતા. બીજા કોઈ બોલતા જ નથી. પ્રતિમાબેન ને જ યાદ છે શું બધું? બીજા કેમ બોલતા નથી? હા, તો પણ પેલા જીવવાદમાં તો વ્યાગસુનો ન્યાય બતાવ્યો તો, બરાબર? આભાસવાદમાં. હા, આભાસવાદમાં, રાઈટ. એટલે આભાસવાદ જે છે એ પ્રમાણે કરીએ તો અહીંયા જીવ બ્રહ્મવાદ સિદ્ધ થશે. અવચ્છેદવાદ તો નિરર્થક જ છે જાણે, અને પ્રતિબિંબવાદ એ તો સબલ બ્રહ્મ થઈ જાય, બરાબર? હા, માયા સબલ. તો આભાસવાદ ના અનુસાર આપણે જોયું તું જીવ બ્રહ્મવાદ સિદ્ધ થાય છે. એ બતાવ્યું તું. એટલે એમાં થોડોક બ્રહ્મવાદ છે એવું પણ કહ્યું તું. અદ્વૈતવાદ જ છે, તો અદ્વૈતવાદ જ, કારણ કે એ શંકરાચાર્ય નો જ મત છે. પણ એમાં વ્યાગસુનો ન્યાય આપણે જોયું તો થોડોક બ્રહ્મવાદ જણાય છે એમ. ના, એમ કહ્યું તું કે વ્યાગસુનો ન્યાયમાં કમ્પ્લીટ અદ્વૈત છે, એબ્સોલ્યુટ અદ્વૈત. અદ્વૈતવાદ જ છે, એ તો અદ્વૈતવાદ જ છે. હા, ઓકે. તો આ જીવ બ્રહ્મવાદ જોઈએ તો જીવો બ્રહ્મના પર જ આવ્યું ને, એવું છે. એટલે અદ્વૈતવાદ જ આવ્યો ને એમ, શંકરાચાર્ય નો જ મત આવ્યો. તો નહીં, એટલે પણ શંકરાચાર્યજીનો મૂળ મત આ નહોતો. એટલે પછી શંકરાચાર્ય પછીના જે બધા વિદ્વાનો હતા એમને આ બધો જુદા જુદા ત્રણ મત થયા પછી એમના. પેલા તો કેવલ અદ્વૈત જ હતું. મૂળ આ નતું, મૂળ જે છે આભાસવાદ નહોતું તેમનો. પણ એનીવે, અહીંયા જે કહેવાનો આશય એ છે કે સંશય શું છે, તો સંશય જો ઉપસંહાર વિજય કરીએ તો સંશય તો પછી એમાં આપણે એમ માનવું પડે કે બ્રહ્મનું જ પ્રતિપાદન છે. અને જો સંશય એ રહે કે પછી કે જો બ્રહ્મનું પ્રતિપાદન કરવું હતું તો પ્રશ્ન આવી રીતે કેમ પૂછ્યો કે જીવનો સ્વરૂપ શું છે, જીવનો કોણ પ્રકાશ છે કે જ્યોતિ છે? તો એનો મતલબ છે કે જીવની કોઈ જિજ્ઞાસા હતી, બ્રહ્મની જિજ્ઞાસા ન હતી. એટલે આ બધો, અને જો ઉપક્રમને આપણે જો માનીએ, વિજય કરીએ, તો એ વિજય કરવામાં પણ એ દોષ એ છે કે છેલ્લે બ્રહ્મની વાત કેમ કરી. અને બંનેને ન લઈને, એક સેકન્ડ પ્રતિમાબેન, હમણાં કયા ત્રણ વાત કયા? મને કોને જરા મારાથી મિસ થયું એ બધું. ડોક્ટર જોડે વાત કરું છું, તમે ડિસ્કશન કરો ત્યાં સુધી. 10 મિનિટ લાગશે. મને ત્રણ વાત બેન પહેલા કયા હતા, એટલે થોડું ભૂલાઈ ગયું હતું, પણ મને થોડુંક યાદ હતું. એને અવચ્છેદવાદ કયો હતો, જીવવાદ, બ્રહ્મવાદ. કયો વાત કીધો? અવચ્છેદવાદ.
જો સાંભળો અવછેદવાદમાં શું હોય કે એમાં જરાય વચ્ચે છેદ ના હોય, એક જ વસ્તુ બધું અદ્વૈત જ હોય, બરાબર? અદ્વૈત હોય. અને પછી જીવ બ્રહ્મવાદ કર્યો હતો, એમાં વ્યાગસુનો ન્યાય બતાવ્યો હતો. એ છે તો અદ્વૈતવાદ જ, પણ શંકરાચાર્યનો જ વાત છે, કારણ કે મને બરાબર શંકરાચાર્યનો વાત ખબર છે. એમાં વ્યાગસુનો ન્યાય બતાવ્યો હતો કે પેલું વાઘનું બચ્ચું હોય એ બકરાના ટોળામાં જાય તો એ બકરાનું બે કરતું થઈ જાય, બરાબર? પ્રતિમાબેન એના આભાસવાદ કહેવાય. પ્રતિમાબેન એના આભાસવાદ કહેવાય. એમ આપણે આભાસવાદ કોને કહેવાય એ તમને સમજાવું, મને બરાબર ખબર છે. પ્રતિબિંબવાદ કોને કહેવાય કે માયાની અંદર જે બ્રહ્મનું પ્રતિબિંબ પડે છે એટલે જગતનું, એટલે શબલ બ્રહ્મ થાય, એને પ્રતિબિંબવાદ કહેવાય, બરાબર? તમે કારણ કે મને શંકરાચાર્યનું હું ભણેલી છું એટલે મને બરાબર ખબર છે. આ 3 વાદ એમને બતાવ્યા હતા તે વખતે, જોકે અત્યારે થોડું ઘણું બધું ભૂલાઈ ગયું છે, પણ આટલું એનું તાત્પર્ય કઈ રીતે લેવાનું? હા, એવી રીતે લેવાનું કે આગળ આવી ગયું, આપણે વાંચી ગયા એમાં કે જે જીવ છે એ પછી આપણે તમને મેં આપણે વાંચ્યું ને ત્યારે તે વખતે ક્લિયર કરવાનું ભૂલી ગઈ હતી કે બ્રહ્મને પણ એવું જાય છે કે હું જીવ જેવો જ છું, આપણે વાંચ્યું હતું. એટલે બ્રહ્મ ને જીવ જેવું લાગે એવું લાગ્યું હતું, આપણે વાંચ્યું હતું બૃહદારણ્યક ઉપનિષદમાં. બરાબર. વ્યાસનું ન્યાય એ વખતે કહ્યું હતું. હા, એવું તે તો ક્લિયર કરવાનું ભૂલી ગઈ તે. એ પરમાત્માને આત્માને પણ એમ થાય શરીર હું શરીર છું એવું છે ને. એ જીવ પરમાત્માને એમ થાય કે હું, આપણે બધું ઉપનિષદમાં વાંચ્યું હતું કે એ પ્રમાણે ક્રીડા કરતો થઈ જાય, એટલે એને એમ લાગે કે હું જ જીવ છું. એટલે એમાં તો શંકરાચાર્યના મતમાં તો આત્મા ને પરમાત્મા એક જ છે ને. એક જ છે. રાઈટ. તો સમજણ અહીંયા સુધી ખ્યાલ આવી ગયો ને તમને? હા, અહીંયા આવ્યો હવે. ઓકે, તો એક સેકન્ડ હું પાછું બધું ચાલુ કરું. ક્યાં ગયો? હા, ઓકે. તો ધવલભાઈ, આ 3 વાદ તમે કીધા એ તો શંકરાચાર્યના જ છે ને? શંકરાચાર્ય સ્વયંના નથી, શાંકર મતના છે, પણ સ્વયં શંકરાચાર્યજીના નથી. હા, શાંકર મતના છે ને. હા, પણ પોતે એમણે નથી, એટલે અમુક એમણે નથી કર્યા, અમુક એમનો છે, અમુક નથી એમના. એમના પરવર્તી જે છે મધુસૂદન સરસ્વતી ઇત્યાદિઓ છે, બધા છે એમને. મધુસૂદન સરસ્વતી નહીં પરસે, પણ મધુસૂદન સરસ્વતી જેવા એમ પરવર્તી આચાર્ય હોય ને જે. ક્યાં ગયું આપણું? હા, તત્ર ઇદમ જીવસ્ય બ્રહ્મત્વ પ્રતિપાદનેન જીવવાક્યમ. તો જીવવાક્ય છે આ? સંશય એ થાય. અથવા તો એ કહે છે બ્રહ્મણો જ્ઞેયત્વ પ્રતિપાદનેન બ્રહ્મવાક્યમિતિ. તો અથવા તો બ્રહ્મવાક્ય હોય. એ મેં તમને બંને પક્ષ સમજાવે એ પ્રમાણે. આપાતતત્વત્ર જીવસ્ય બ્રહ્મભાવ પ્રતિપાદનાદ પ્રતિતેર જીવવાક્યમ એવ ઇદમિતિ પ્રાપ્તે અભિધીયતે. તો પછી કહે છે પૂર્વ પક્ષી, શું કહે છે પૂર્વ પક્ષ કહે છે કે અહીંયા જીવનો બ્રહ્મભાવની વાત છે, એટલે કે જીવ બ્રહ્મવાદ. આવ્યું ને સમજમાં? તો જીવસ્ય બ્રહ્મભાવ પ્રતિપાદનાદ અન્ય પ્રતિતેર જીવવાક્યમ એવ. એટલે મેં તમને સમજાવ્યું હતું કે આત્માદેશ જે છે, અહંકારાદેશ અને તદાદેશ, એમાં જેવી રીતે જીવની જે બ્રહ્મ સાથેનો જે તાદાત્મ્ય જે છે, જે અનુભૂત થાય છે, જે અદ્વૈત અનુભૂત થાય છે, તો તેના કારણે જીવ જે છે શાંકર મતના અનુસાર જો સમજીએ તો જીવ બ્રહ્મ જ છે. કયા સેન્સમાં? પેલા શુદ્ધાદ્વૈતી અર્થ એટલે કે જીવ બ્રહ્મ છે એ સેન્સમાં નહીં, એટલે કે ઉપાદાન કારણત્વેન જીવ બ્રહ્મ છે એ સેન્સમાં, એટલા સેન્સમાં નહીં, પણ અંશિત્વે પણ નહીં. શુદ્ધાદ્વૈતમાં શું છે
કે ઉપાદાન કારણત્વે ન તો જીવ બ્રહ્મ છે, પણ સાથે સાથે શુદ્ધાદ્વૈતમાં એ પણ છે કે અંશ અંશી ભાવ પણ છે. જેવી રીતે જડ અને બ્રહ્મ સાથેનો ભાવ કાર્યકારણ ભાવ કર્યો, અને ચિદ ને બ્રહ્મ સાથેનો ભાવ જે છે અંશાંશી ભાવ કર્યો શુદ્ધાદ્વૈતમાં. એવી રીતે અહીંયા નથી. અહીંયા શું કહે છે કે એવું અમે નથી કહેતા આભાસવાદમાં. અહીંયા તો એ બંને નો પણ ભેદ, જે અંશીનો પણ ભેદ છે એ નથી, એ પણ નથી, અને કાર્યકારણ ભાવનો પણ જે ભેદ રહે છે તે પણ નથી ભેદ. એકદમ એટલે કે બ્રહ્મ જ જીવ બની ગયો છે. ઓકે, એકદમ અદ્વૈત, એબ્સોલ્યુટ નોન ડુઆલિટી, એબ્સોલ્યુટલી. એટલે જીવ જેવું છે જ નહીં, બ્રહ્મ જ છે એમ. બ્રહ્મ જ જીવ બની ગયો છે, અથવા તો જીવ જ બ્રહ્મ છે. જડ બધું જે છે એ મિથ્યા છે. તો તેથી કરીને પૂર્વ પક્ષી કહે છે કે નહીં એવું નથી, શુદ્ધાદ્વૈતી અર્થ નથી. અહીંયા પૂર્વ પક્ષી કહે છે કે ઉપક્રમ શરૂ થયો જીવના અર્થે, કે જીવની પુરુષની કઈ જ્યોતિ છે, અને તે કરતા કરતા આજે સવા આયેશ મહાન અજર આત્મારો અજર અજર અમૃતો અભયો વગેરે વગેરે જે બધું કહેવામાં આવ્યું છે, ત્યાં બ્રહ્મની જીવની બ્રહ્મતાનું વર્ણન છે. બ્રહ્મભાવની જે સ્થિતિ પ્રાપ્ત કરે છે જીવ, તેનું વર્ણન છે એમ કહે છે પૂર્વ પક્ષી. એટલે ઇનવે શું કહે છે? જીવ બ્રહ્મવાદ. આવ્યું સમજમાં? હા, કારણ કે મોક્ષાવસ્થામાં તો જીવ જ બ્રહ્મ બની જાય છે ને, એમનામાં, આપણામાં નહીં. બરાબર ને? આપણામાં તો એવું છે કે જીવ ક્યારે બ્રહ્મ તો બની જ ના જાય. નહીં, એ હું સમજુ છું. કેવી રીતે સમજુ છું? ઐક્ય અવસ્થામાં, જયારે મોક્ષ અવસ્થામાં હોય છે ત્યારે જીવ અને બ્રહ્મમાં કોઈ ડિફરન્સ નથી રહેતો. અંશીમાં લીન થઈ જાય છે. હા, લીન થાય છે, એ તો બરાબર છે. સાયુજ્ય થાય ત્યારે. હા, સાયુજ્ય પ્રાપ્ત થાય છે. બરાબર સમજુ છું. તો પણ આ લોકોમાં અદ્વૈતમાં જીવ જેવું નામ જ ના હોય ને. આપણે કેમ એમ કહીએ છીએ કે જીવ બ્રહ્મ બની જાય છે? બ્રહ્મ જ બ્રહ્મ છે એમ નહીં, પણ અવિદ્યા તો ખરી ને. જીવની વાત જ નથી ને. કોનામાં નથી? પરમાત્મા. કેમ એ જીવે છે એમાં જીવાત્મા નહીં હોતો? એ જીવાત્મા તરીકે વર્ણન કરે છે. બ્રહ્મ જ એ આપણે જે જીવ બોલીએ છીએ એને એ લોકો બ્રહ્મ જ કહેતા હોય છે ને. જીવાત્મા કે બ્રહ્મ થોડું કે. એને વ્યવહારિક રીતે તો જીવ જ કેવું પડશે ને, કેમ કે અવિદ્યામાં ગ્રસ્ત છે બ્રહ્મ, એટલે એને જીવ કહે. એમની ડેફિનેશન શું છે જીવની? બ્રહ્મ, અવિદ્યાગ્રસ્ત બ્રહ્મ એટલે જીવ. પતી ગઈ વાત. અવિદ્યા આવી બ્રહ્મને એટલે જીવ બની ગયો. પછી અહમ બ્રહ્માસ્મિ કીધું તો એનો શું એ જ અર્થ થયો ને કે હું બ્રહ્મ જ છું એમ? હા, તો પછી અવિદ્યા ગઈ પેલા બ્રહ્મની બિચારાની. એટલે અહમ બ્રહ્માસ્મિ ખબર પડે ને કે હા હું તો બ્રહ્મ છું. પેલા એ સમજતો હતો કે હું ગાય છું, પણ હવે ગાય જયારે અહમ બ્રહ્માસ્મિ એટલે કે હું સિંહ છું એમ જપ કર્યા કરે, એટલે અચાનક ખબર પડે કે હા હું તો સિંહ છું એમ. તો સૂક્ષ્મ દ્વૈત છે જ અહમ અને બ્રહ્મમાં. સૂક્ષ્મ દ્વૈત તો છે જ, એમને ખબર નથી, બાકી છે તો ખરું જ. નહીં, એમાંય આભાસવાદમાં તો એટલો બધો અદ્વૈત છે કે એ એમ કે છે કે અહમ જે છે એ તો ભ્રાંતિ છે. હા, એ વાત બરાબર, એ ખબર છે મને. પાછું અહમ જે છે તો પાછી ઇલ્યુઝન છે, વિવર્ત છે, એટલે એ તો સાચું ગણાય જ નહીં ને. એ વિવર્ત છે અહમ. તો અહમ વિવર્ત હોવાના કારણે શું કહે છે કે ભાઈ એ હોય તો હું એમ કહું ને કે દ્વૈત છે. એ તો એની એક્ઝિસ્ટન્સ જ એ તો ક્વેશ્ચનેબલ છે. અહમ છે કે નહીં? જો અહમ હોય તો દ્વૈત આવી જાય. જો ન હોય તો વ્યવહાર જ પોસિબલ નથી. એ લોકોને પ્રૂવ જ ના કરી શકાય કે આ વ્યવહાર કેવી રીતે ચાલે છે, એટલે કે વિવર્ત છે.
એટલે વિવર્તમાં તો શું છે કે દેખાય ખરું અને ખરેખર ન હોય પાછું પણ નહીં. હા, હોય ને નહીં હોય પાછું, વિરુદ્ધ ધર્માશ્રય હોય વિવર્તમાં. રજ્જુ સર્પને દેખાય ખરું પણ જયારે જોવા જઈએ તો પાછું દેખાય જતું રહે પાછું. જ્ઞાન આવે તો ખબર પડી જાય. એટલે એવું છે વિવર્તમાં કેસ તો. બરાબર. તો એ અહમ ને તે કે એ તો વિવર્ત છે, એમાં તો એ તો બ્રહ્મ ને કોઈ ભ્રાંતિ છે થઈ ગઈ છે. પણ બ્રહ્મના પર્સપેક્ટિવ થી જોઈએ તો બ્રહ્મને કેટલી મોટી બ્રહ્મ પર કેટલો મોટો આક્ષેપ લગાવવામાં આવ્યો. અવિદ્યાગ્રસ્ત બ્રહ્મ થાય તો બ્રહ્મ જ ન રહી જાય ને પછી. હવે એ લોકોને એ ખ્યાલ નથી આવતો, જગતને બચાવવા માટે, બ્રહ્મને બચાવવા માટે બ્રહ્મ ઉપર જ બિચારા બ્રહ્મને બચાવવા જતા એમનો બ્રહ્મ જ ખોટો પડી જાય છે. બ્રહ્મને બચાવતા એ બધો પ્રોબ્લેમ બહુ આવે છે તેમનામાં, દોષ બધો. તો એ પૂર્વ પક્ષીનો આ પક્ષ છે. તો કહે છે સિદ્ધાંતી એટલે કે વ્યાસ કહે છે કે નહીં, એવી કોઈ પણ પ્રકારની ભ્રાંતિ ઉત્પન્ન ન થાય, તેથી સુષુપ્તિ ઉત્ક્રાંત્યોર અભેદેન સુષુપ્તિ ઉત્ક્રાંત્યો ભેદેન, સમજમાં આવ્યું ને, એ બંનેમાં ભેદ છે. ઓકે, એટલે તેથી આ સૂત્ર યોજવામાં આવ્યું. શું સૂત્ર યોજવામાં આવ્યું કે ભાઈ સુષુપ્તિ અને ઉત્ક્રાંતિ જે બે અવસ્થા જે છે એ બંને અવસ્થાને તમે સમજો, બંને અવસ્થાનો ભેદ સમજો તો તમને સમજમાં આવશે કે જીવ બ્રહ્મવાદ અહીંયા ઉલ્લેખ જ નથી કર્યો. જીવ બ્રહ્મવાદનો એ અહીંયા સૂત્રકાર કહે છે. હવે આપણે જોઈશું કઈ રીતે એ નિરસ્ત કરે છે પૂર્વ પક્ષીનો સ્ટેન્ડને. કેમ કે બંનેમાં ભેદ છે, તેથી કરીને આ જીવ બ્રહ્મવાદ નથી. મૂળમાં આ કહેવાનો આશય છે. જો બંને એક જ હોત તો કહી શકાત કે પૃથકત્વેન બ્રહ્મનો વર્ણન કરવાની કાંઈ જરૂર છે નહીં. કેમ કે સુષુપ્તિ અવસ્થાની અંદર અને ઉત્ક્રાંતિ અવસ્થાની અંદર જો કોઈ પણ ભેદ ન હોય, બંને એક જ હોય, અને સુષુપ્તિ લઈએ, કેમ કે હવે તો જીવ થયો ને, તો જીવની અવસ્થામાં ઉત્ક્રાંતિ થઈ જ ન શકે. જીવ જ રહેતો હોય, સુષુપ્તિની અંદર બ્રહ્મત્વેને પ્રાપ્ત કરતો હોય. તો જેવી રીતે કોઈક માણસને ટેમ્પરરીલી ખબર પડે, જ્ઞાન આવી જાય કે ઓહો મેમરી લોસ થઈ ગયું હોય બિચારાનું, પાછી 5 મિનિટ પાછી મેમરી આવી જાય અને પછી એને ખબર પડે કે હા હું તો ધવલભાઈ છું. ફરી પાછી 10 મિનિટમાં પાછો તે કંઈક વાયરિંગમાં ગરબડ હોય બ્રેનના, અને ફરી પાછી ઉડી જાય પાછી મેમરી. સમજમાં આવ્યું? તો પેલી જે મેમરી ઉડી ગઈ તો જાગૃત અવસ્થામાં આવી ગયો અને મેમરીના કનેક્શન ચાલુ થઈ ગયા, તો એ સુષુપ્તિ અવસ્થામાં આવી, એટલે એને ખબર પડી કે હું બ્રહ્મ છું. આવે સમજમાં? તો આવું કંઈક માનવાનું, આવી રીતે માનવાનું છે. અને તેથી કરીને પ્રૂવ શું થાય કે આ તો જીવનું જ વર્ણન છે, એમાં કઈ બ્રહ્મને લાવવાની શું જરૂર છે? કેમ કે બેઝિકલી શું છે, જીવને યાદ આવે કે હું બ્રહ્મ છું તો બ્રહ્મ થઈ ગયો. જીવને ભૂલાઈ જવાય કે હું ધવલભાઈ છું તો ભાઈ ભૂલી ગયો. આ સમજમાં આવ્યું? તો નથી. એટલે સુષુપ્તિ ને ઉત્ક્રાંતિ જો એક હોય અવસ્થા, તો આ જીવ બ્રહ્મવાદ કદાચિત સાચું પણ થઈ જાય. પણ સુષુપ્તિ ને ઉત્ક્રાંતિમાં તો ભેદ કહેલો છે, શ્રુતિમાં જ ભેદ કહેલો છે કે બંને જુદા છે. એટલે જાગ્રત અવસ્થા ના, ઉત્ક્રાંતિ એટલે મોક્ષાવસ્થા, ઐક્ય. ઓકે. હા, ઉત્ક્રાંતિ એટલે ઐક્ય, આયુજ્ય, મોક્ષ. હવે કહે છે જો પૂર્વ પક્ષી શું કહે છે, પૂર્વ પક્ષી ઉત્તર પક્ષી શું કહે છે? જો વૃત્તિમાં જુઓ, વ્યપદેશાદિત્ય અનુપજ્યતે તથા ચ સુષુપ્તિ નિરૂપણે ઉત્ક્રાંતિ નિરૂપણે ચ જીવ બ્રહ્મણોર ભેદેન વ્યપદેશાત કથનાદ
બ્રહ્મણ એવ જ્ઞેયત્વેન નિરૂપણેન બ્રહ્મવાક્યમ એવ ઇદમિતિ યુક્તમ. કે શું કહે છે કે પહેલા તો આ જે કહેવું કે જીવ બ્રહ્મવાદ છે એ ઉપપન્ન જ નથી થતો. કેમ નથી થતો? તો રીઝનિંગ આપે છે સુષુપ્તિ નિરૂપણે ઉત્ક્રાંતિ નિરૂપણે ચ જીવ બ્રહ્મણોર ભેદેન. એટલે કે ઉપનિષદની અંદર ખરેખર તો પ્રશ્ન શરૂ કર્યો જીવ માટે, જીવની કોણ જ્યોતિ છે એ પ્રમાણે. પણ જ્યારે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને પછી ઉત્ક્રાંતિ અવસ્થા એમ ક્રમશઃ જ્યારે યાજ્ઞવલ્ક્યે વર્ણન કર્યું ત્યારે સુષુપ્તિ અને ઉત્ક્રાંતિને અલગથી વર્ણન કરેલું છે. સુષુપ્તિનું પણ અલગથી વર્ણન છે, ઉત્ક્રાંતિનું પણ અલગથી વર્ણન છે. અલગ અલગ વર્ણન હોય અને ઉત્ક્રાંતિની અંદર એમ કહ્યું છે કે જીવ અને બ્રહ્મને, જીવ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત થાય છે. તો એવો દ્વૈત ભાવ તો ત્યાં આવે જ છે. આ કેમ કે એ દ્વૈત છે, ભાવનું વર્ણન છે, તેથી ત્યાં ક્લિયર કટ મેન્શન કરેલું છે કે જીવ અને બ્રહ્મ એક નથી, સર્વથા એક નથી. જીવ અને બ્રહ્મ ઉપાદાન કારણત્વેન એક છે, પણ સર્વથા એક નથી. આ સમજમાં આવે છે? સમજાય છે. ઉપાદાનત્વેન શુદ્ધાદ્વૈતમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઉપાદાન કારણ જીવનો પણ બ્રહ્મ છે અને બ્રહ્મ તો બ્રહ્મ જ છે, પણ તે તો અદ્વૈત છે. એ અદ્વૈત એ સેન્સમાં નથી કે જીવ જ બ્રહ્મ થઈ ગયો. આવ્યું સમજમાં? જેવી રીતે સોના અને સોનાનો ઘરેણો હોય તો ઘરેણાને બધું સોનું ગણી શકાય કે દુનિયામાં જેટલું પણ સોનું છે ઘરેણું જ છે, એવું તો કહી શકાય? એવું ન કહી શકાય. પણ એમ કહી શકાય કે ઘરેણું સોનું છે, પણ અધર વે રાઉન્ડ ન કહી શકાય કે સોનું ઘરેણું જ છે, એમ કહી શકાય? ના રે ભાઈ, એવું કેવી રીતે કહી શકાય? સોનું તો ઘરેણું થઈ શકે, સોનું ટોયલેટે થઈ શકે. આ પેલા ત્યાં દુબઈ વાળાઓ તો ટોયલેટ બનાવતા જ સોનાના. સોનું તો ટોયલેટે થઈ શકે અને સોનું ઘરેણું થઈ શકે. આવી સમજમાં? તો સોનું તો કશું પણ થઈ શકે, વિવિધ નામ રૂપ કર્મ. પણ ઘરેણાને એમ કહો કે સોનું તો ઘરેણું જ છે, એવું ન કહી શકાય. ઘરેણું સોનું છે એમ કહી શકાય, પણ સોનું ઘરેણું જ છે એમ ન કહી શકાય. સમજમાં આવ્યું? હા. તો શુદ્ધાદ્વૈતની અંદર આ પ્રોબ્લેમ નથી આવતો, કારણ કે શુદ્ધાદ્વૈતમાં એ ઉપાદાન કારણત્વેન અદ્વૈત છે, અંશાંશી ભાવત્વેન દ્વૈત છે. ઓકે. અને જીવ બ્રહ્મવાદમાં કોઈ પણ જાતનો દ્વૈત નથી. કોઈ પણ જાતનો કાર્યકારણ ભાવ કે અંશાંશી ભાવ કે વિશેષણ વિશેષ્ય ભાવ કે ઉપાધિ અને જેની પર ઉપાધિ લાગી રહી છે તે ઉપાધિ નો વિષય એવા કોઈ પણ જાતના દ્વૈત વિરહિત જે અદ્વૈત હોય એ અદ્વૈત અહીંયા વિવક્ષિત નથી. એ વિવક્ષિત છે કોને? શાંકર મતોને. પણ અહીંયા વિવક્ષિત નથી. એને રેફ્યુટ કરવા માટે આ સૂત્ર યોજવામાં આવ્યું છે. ઓકે. તો કહે છે ઉત્ક્રાંતિ નિરૂપણેન નિરૂપેણ કહેવાય કે નિરૂપણેન? આઈ થિંક ના નિરૂપેણ જ છે. હા, ઉત્ક્રાંતિ નિરૂપેણ. હા, જીવ બ્રહ્મણો ભેદેન. આ તો મેં તમને સમજા. હા, વ્યપદેશાત એટલે કહેવામાં આવ્યું છે ચોખ્ખી રીતે, ત્યાં શ્રુતિમાં ત્યાં કહેવામાં આવે છે. વ્યપદેશાત કથનાત બ્રહ્મણ એવ જ્ઞેયમ. તેથી બ્રહ્મને જ અહીંયા બ્રહ્મની જ જ્ઞેયત્વ અહીંયા સિદ્ધ થાય છે.
એ જીવનું જ્ઞેયત્વ સિદ્ધ થતું નથી, કેમ કે જીવનું જ્ઞેયત્વ હોય તો અમર, અજર, અભય, બ્રહ્માભયમ વૈ બ્રહ્માભયમ હિ વૈ બ્રહ્મ ભવતી એવું પ્રાપ્ત થાય નહીં. અવિદ્યાગ્રસ્ત કોઈ પણ ફિનોમિનાથી અમૃતતા, અભયરૂપતા, અજરતા આ કોઈ પણ પ્રાપ્ત ન થાય. આવ્યું સમજમાં? તો છે બ્રહ્મવાક્યમ એવ ઇદમિતિ યુક્તમ. તેથી આ બ્રહ્મવાક્ય જ છે, વિષય જે છે બ્રહ્મનો વિષય છે, જીવને સમજવાનો વિષય નથી. વિષય બ્રહ્મ છે એ અહીંયા સિદ્ધ થાય છે સુષુપ્તિ ઉત્ક્રાંતિ અધિકરણથી. હવે જેટલી પણ ડિસ્કશન થશે એ બધી ઉત્ક્રાંતિ અને સુષુપ્તિની અંદર જે ડિફરન્સીસ છે, જે શટલ ડિફરન્સીસ છે, એ બધાને લઈને હવે અહીંયા બધી ડિસ્કશન થશે. ઓકે, હવે જો મેં મોસ્ટ ઓફ બધી વસ્તુ મેં તમને સમજાવી દીધી. ઉપનિષદ લેતો તો ત્યારે જ મેં બધું સમજાવી દીધું છે. ઉપનિષદ મેં લીધું હતું ને તમને, ત્યારે જ મેં તમને 1 by 1 આખું સમજાવ્યું છે. એ બધું કોપી અહીંયા છે. હવે ફર્સ્ટ પાર્ટમાં સૂત્રમાં એ બધું એમ જ છે, એવું ને એવું જ છે કે પહેલા શું થયું, પ્રશ્ન કર્યો, પ્રશ્ન પછી શું થયું, પછી આ થયું, પછી એમ થયું. એ બધું એક આખો સેટઅપ આખો સમજાવ્યો છે પહેલા તો. એ બધું મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે. સ્વપ્નનું મિથ્યાત્વ જે છે એ મેં તમને સમજાવ્યું. સુષુપ્તિ અને જે ઉત્ક્રાંતિમાં જે ભેદ છે એ પણ મેં તમને સમજાવ્યું કે સુષુપ્તિ અને મોક્ષમાં શું ડિફરન્સ છે. સુષુપ્તિની અંદર જે એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે, મોક્ષનો જે એક્ઝામ્પલ આપવામાં આવ્યો ત્યાં, એ પણ મેં તમને સમજાવ્યું. બાજ, પક્ષી એ બધાનો એક્ઝામ્પલ, ગરુડ, બાજ બધાના પક્ષીઓનો જે એક્ઝામ્પલ આપ્યો છે ઉપનિષદની અંદર, યાદ કરો મેં તમને આ બધું સમજાવ્યું. મત્સ્યનો આપ્યો છે, મત્સ્યનો, રાજનો પણ એક્ઝામ્પલ, મહામત્સ્ય એક્ઝામ્પલ આપ્યો. એક કિનારા પરથી બીજા કિનારા પર જાય. હા, પછી બાજ પક્ષી, ગરુડ પક્ષી, શેન અને ગરુડ યાદ કરો મેં તમને આપ્યા હતા. એ બધું જ રિપીટ થાય છે અહીંયા, બધું જ. એટલે હવે હું કઈ બધું પુનરાવૃત્તિ નથી કરતો. હા, એટલે પુનરાવૃત્તિ કરવાની કોઈ જરૂર નથી. આ એકનું એક મારે બોલવું પડે પછી, એટલે. તો આપણે શું કરીશું, આપણે અહીંયાથી સ્ટાર્ટ કરશું કાલથી. જો હું તમને કહી દઉં, કારણ કે આ બધું આગળનું બધું એનું એ જ છે, મેં તમને જે સમજાવ્યું ને એ જ. એટલે પાનો નંબર કહી દો એટલે અમે ત્યાંથી જોઈ લઈશું. હવે તો જીવ સામ્ય અંતઃકરણ ઇન્દ્રિય ધર્મઃ પ્રાપ્નુર્વંતિ ઇતિ, ત્યાંથી શરૂ કરશું આપણે. તત્ર ભગવતો જીવ સામ્યેન્તઃકરણેન્દ્રિય ધર્મઃ, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું નેક્સ્ટ ટાઈમ. કારણ કે મેં તમને બીજું બધું મેં તમને સમજાવ્યું છે. કાલથી આપણે ત્યાંથી શરૂ કરો. તત્ર ભગવતો જીવ સામ્યેત. મળ્યું? પાનું ભાઈ હું બીજું પુસ્તક યુઝ કરું છું, તમે કયું યુઝ કરો છો મને ખબર નહીં. નથી ચાલતું, ખબર નથી પડતી. તત્ર ભગવતો જીવ સામ્યંતકરણે ઇન્દ્રિય ધર્મ, ત્યાંથી આપણે કાલથી શરૂ કરશું. ઓકે, લખી લો પછી જોઈ લેજો ઘરે. એ રીતે કાલે આપણે પછી આગળ આપણો ઉત્તર પક્ષમાં જ જઈશું. પૂર્વ પક્ષી દ્રઢ કર્યો કે પૂર્વ પક્ષી? ના, એક સેકન્ડ. ના, ઉત્તર પક્ષ જ છે હવે બધું. ઓકે, તો પુરુષોત્તમજીનો આપણે ઉત્તર પક્ષ પહેલા જોઈશું, પછી આપણે ભાષ્ય લઈશું. ઉત્તર પક્ષ બધું ઉત્તર પક્ષ જ છે. Oh, sorry, no, I'm sorry. પૂર્વ પક્ષ છે આ બધું. હા, સોરી. તો પૂર્વ પક્ષ છે આ બધો. હા, તો આપણે પૂર્વ પક્ષ આપણે વધારે લઈશું, કારણ કે પૂર્વ પક્ષ બહુ મોટો છે એનો.
ઘણું બધું કહ્યું છે પૂર્વ પક્ષીએ. ઓ માય ગોડ, કેટલું ઘણું બધું કહ્યું છે ને. તો આપણે પૂર્વ પક્ષ જ જવું પડશે. એમને બેઝિકલી શું છે કે મહાપ્રભુજીએ ઇવન પૂર્વ પક્ષ ને ઉત્તર પક્ષમાં એટલો ભાર નથી આવ્યો તેટલો તો એમણે સંશયમાં ભાર આપ્યો છે. અડધું આઈ થિંક 80% ટેક્સ્ટ તો સંશય ઉપર જ કરેલો છે અને એક્સપ્લેન કરવામાં કર્યું છે ઉપનિષદને. હા, એટલે વિષયને એક્સપ્લેન કર્યો છે, સંશયને એક્સપ્લેન કર્યો છે. પૂર્વ પક્ષીનો એટલો બધો છે નહીં પાછું. હા, એટલે ઉપસંહાર સુધી તો ઘણું બધું એમણે એક્સપ્લેનેશન બહુ કરેલું છે, વિષય ઉપર વધારે છે. મેં તમને એ સમજાવી દીધું છે ઓલરેડી એક્સપ્લેનેશન તો. બટ એનીવેઝ આપણે વી વિલ સ્ટાર્ટ ફ્રોમ ધેર. બીજું બધું પુનરાવૃત્તિ આપણે કરવી નથી એટલે ચલો અહીંયા રાખીએ આપણે. દ્રઢૈના ચરણ કેરો ભરોસો, દ્રઢૈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિના, સવ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢૈના ચરણ કે. साधन और नहीं या कली में, जासो होय निवेरो, सुर कहा कहे द्विविधांधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢૈના ચરણ કે. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्यामने महाराज द्वारिकाधीश की जय. सर्वे वैष्णव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.